જય દ્વારિકાધીશ દોસ્તો, આજે પૂર્ણ પુરુષોત્તમ યોગેશ્વર દ્વારિકાધીશ વિશે વાત કરવી છે અને એના એક અદ્ભુત મંદિર દ્વારિકા સ્વર્ણનગરીથી લઈને જગત મંદિરની યાત્રા, એનો ઇતિહાસ, એનું કલ્ચર, એની એક નાની ઝલક એઝ અ ગુજરાતી તરીકે જોવી છે. કેવી રીતે કૃષ્ણની મથુરા છોડીને દ્વારિકામાં વસ્યા અને એની પરંપરાઓ આજે પણ અવિરત છે. એ ભક્ત કાલ્પનિક કથાઓ નહીં પણ વાસ્તવિકતા છે. એના દર્શન મારે દ્વારકાના કરવા છે. તો ચાલો આ જગતગુરુ જગતપતિ દ્વારિકાધીશની યાત્રાની શરૂઆત કરીએ. દ્વારિકાધીશનું મંદિર એ જગત મંદિર છે. આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત પવિત્ર 4 ધામ 4 મઠોમાંથી શારદા મઠ પણ અહીંયા સ્થાપિત કરવામાં આવ્યું છે, જે સનાતન સંસ્કૃતિના 4 આધાર સ્તંભ કહેવાય છે. દ્વારિકા તમે કંઈ પણ બોલી શકો છો. અરબ સાગરના કિનારે ગોમતી નદી જ્યાં અરબને સ્પર્શે, બસ એ જગ્યા ઉપર દ્વારિકાધીશ જગત મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મોક્ષદાયીની 7 નગરીઓમાં દ્વારકાનો સમાવેશ થાય છે. 64 ધામમાં દ્વારકા આવે છે અને કહી શકો તો 4 મોટા ધામમાં, જે 4 ધામ કહેવાય ને ભારતના, એમાં પણ દ્વારકાનો સમાવેશ થાય છે અને 4 મઠનો પશ્ચિમનો શારદા મઠ પણ દ્વારકામાં છે. તો ચાલો આ ચાલુક્ય શૈલી, જે નાગર શૈલીની પેટા શૈલીનું અદ્ભુત મંદિર છે, એની યાત્રાની શરૂઆત કરીએ. શરૂઆત આપણી યાત્રાની મથુરાથી થાય છે. મથુરાના એ કારાવાસમાં શ્રાવણ આઠમની મધ્યરાત્રિએ કૃષ્ણનો જન્મ થાય છે. કાન્હા સ્વરૂપે બાળપણ વૃંદાવનમાં વીતે છે અને આગળ આવીને મથુરામાં જે કંસનો ત્રાસ હતો, એ કંસના ત્રાસથી મથુરાને મુક્ત કરાવે છે કાન્હો. એ કંસના સસરા બાજુના મગધના રાજા હતા જરાસંઘ. એ જરાસંઘે વારંવાર મથુરા પર આક્રમણ કર્યા. એક જ કારણ, એના જમાતા કંસનો મૃત્યુનો બદલો લેવા. વારંવાર મથુરા પર આક્રમણ થતા હતા કૃષ્ણને મારવા માટે, અને કૃષ્ણે વિચાર્યું કે મારા કારણે મથુરાના પ્રજા શા માટે હેરાન થાય, તો મથુરાની પ્રજા પર અત્યાચાર ના થાય એટલા માટે જરાસંઘના આક્રમણો સામે કૃષ્ણે મથુરા છોડ્યું અને સાથે યાદવોએ પણ સ્થાનાંતર કર્યું. એ જરાસંઘે કૃષ્ણને ટોન્ટ માર્યો કે રણ છોડીને ભાગ્યો. કૃષ્ણ અહીંયા જીવનની બહુ મોટી ફિલોસોફી આપી ગયા કે જ્યારે યુદ્ધ હોય અને પીછેહટ કરવાની પડે, એ કાયરતા નથી, એ બુદ્ધિમાની નિશાની છે. એમને પૂર્ણ પુરુષોત્તમ યોગેશ્વર નથી કહેવાતો મારો કાનો. કૃષ્ણ એ રણછોડ નામ સાથે ગુજરાત આવ્યા અને કૃષ્ણને મારવા માટે જરાસંઘે કાલ યવન નામના દૈત્યને મોકલ્યું. કૃષ્ણએ પોતાનું આઈક્યુ વાપરીને મુકચંદની ગુફામાં, જુનાગઢમાં, ગિરનારની તળેટીમાં એ મુકચંદ રાજાના આંખોના તેજથી કાલયવનનો વધ કર્યો. આ રણછોડ ગુજરાતમાં વસે છે અને સુશાસનનું દુનિયાનું શ્રેષ્ઠ ઉદાહરણ બસાવે છે, જે દ્વારિકા. કૃષ્ણએ દ્વારકા બનાવવા માટે એવું કહેવાય છે કે દેવતાઓના આર્કિટેક્ચર ભગવાન વિશ્વકર્માને બોલાવ્યા અને ભગવાન વિશ્વકર્માએ પ્રી પ્લાનિંગ અદ્ભુત સોનાની આવી સરસ મજાની દ્વારિકા નગરી વસાવી. દ્વારિકાના લીડર, દ્વારકાના એ નેતૃત્વ કરનારા દ્વારિકાધીશ તરીકે એમને દ્વારિકાને રન કરી. અને કહેવાય છે કે આગળ જતા કૃષ્ણ હસ્તિનાપુરથી જ્યારે પાછા આવતા સોમનાથ રોકાય છે અને ત્યાં આગળ એમના પગના જમણા અંગૂઠે જરા પાદરીનું બાણ વાગે છે અને દેહ ત્યાગ કરે છે અને આ પછી સમગ્ર દ્વારિકા પાણીમાં ડૂબી જાય છે, જેને યાદવાસ તળીના નામથી ઓળખાવીએ છીએ. આવો કંઈક ઇતિહાસ આપણા કૃષ્ણનો દ્વારકા સાથે સંકળાયેલો છે. તો મંદિરની વાત ક્યાં આવી? કૃષ્ણના પુત્ર પ્રદ્યુમનનો પુત્ર અનિરુદ્ધ અને એ જ વંશમાં આગળ વજ્રનાભનો જન્મ થાય છે. સમુદ્રમાં ડૂબી ગયેલી દ્વારકામાં ભગવાન કૃષ્ણના પૌત્ર વજ્રનામ દ્વારા સૌ પ્રથમ અહીંયા ભગવાન કૃષ્ણની છત્રની સ્થાપના કરવામાં આવે છે અને એનું મૂળ નિવાસ જે હરિગૃહ છે, જે 56 કોટી મહેલનું બરાબર જગ્યા પર હતું, ત્યાં એક ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવે છે. એટલે આવી રીતે ભગવાન કૃષ્ણના મંદિર બનવાની શરૂઆત એમના જ વંશજમાં, એમના પૌત્ર વજ્રનાભના સમયમાં થાય છે. સમય સાથે યુગ બદલાય છે, બૌદ્ધ કાળ આવે છે, ગુપ્ત એરા આવે છે. કહેવાય છે કે ઈસુની પ્રથમ સદીમાં આ મંદિરનો ફરીથી જીર્ણોદ્ધાર થાય છે.
સમય આગળ વધતો જાય છે. ઈસવીસન 1241માં મહમદ શાહ દ્વારકા ઉપર હુમલો કરે છે અને મૂળ મંદિરને ભયંકર નુકસાન કરે છે. ફરીથી ત્યાંના સ્થાનિક લોકો અને ભેગા થઈને આ ભવ્ય મંદિરની જાહો જલાલી ફરીથી ઊભી કરી દે છે. ફરીથી બાહ્ય આક્રંતામાં 15મી સદીમાં 1473માં અમદાવાદનો રાજા મોહમ્મદ બેગડો દ્વારકા ઉપર હુમલો કરે છે અને ફરીથી એ મંદિરની ભવ્યતાને નુકસાન પહોંચાડે છે. આક્રમણો થયા ના નથી, પણ ફરીથી સ્વયંભૂ લોકોની આસ્થાએ મંદિરે ફરીથી જીર્ણોદ્ધાર કરી દે છે અને 16મી સદીમાં એક એવો મોટો જીર્ણોદ્ધાર થાય છે જે ગાયકવાડ સરકાર કરાવે છે. સોલંકીની સ્થાપત્ય શૈલી એટલે કે ચાલુક્ય શૈલીનું ભવ્ય મંદિર 16મી સદીમાં ગાયકવાડ સરકાર અને સ્થાનિક રાજાઓ બધા ભેગા થઈને એ ભવ્ય મંદિર 5 માળ ઊંચું મંદિર બનાવે છે. એટલે તમે કહી શકો કે બૌદ્ધ કાળ એટલે બૌદ્ધિઝમ અને ગુપ્ત એરાની અંદર નિર્માણ થાય છે. 13મી સદીમાં 15મી સદીમાં ફરીથી મંદિર તૂટે છે અને ફરીથી 16મી સદીમાં જે ભવ્ય મંદિર બન્યું છે જે આજે પણ અડીખમ છે. સાહેબ 16મી સદીથી અત્યાર સુધીમાં આ મંદિર બન્યું છે. ક્યાંક તમે આજ મંદિરમાં જાઓ, તમે ઇન્સ્ટાની રીલ જોશો તો દ્વારિકાધીશની એક ધજા જોવા મળશે. લોકો દર્શન કરવા તો ધજા ના જાય છે. સાહેબ આમ જોવા જઈએ તો 157 ફૂટ ઊંચું છે સમુદ્રના પાણીથી. 5 માળ ઊંચું મંદિર છે ને 72 થાંભલા ઉપર ચાલુક્ય શૈલીનું ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે. એમાં નીચે દ્વારિકાધીશ જગતપતિની પૂજા થાય છે અને ઉપર કૃષ્ણની કુળદેવી હરસિદ્ધિ માતાનું એક નાનકડું મંદિર પણ છે, જો જાણતા હોય તો. આપણે આગળ વાત કરવી છે અહીંયા ધજાની. સાહેબ દરેક મંદિરની કંઈક ના કંઈક વિશેષતા હોય. દ્વારિકાધીશમાં જે મૂર્તિ છે એને આપણે જગતપતિ કહીએ છીએ, દ્વારિકાધીશ કહીએ છીએ. એના ઉપર 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. એ યાદવ કુળની પરંપરા દર્શાવે છે. વિશ્વની અનેક યુનિક પરંપરામાં આ દ્વારકાની ધજા છે. સાહેબ દિવસમાં 5 વખત આ ધજા ચડાવવામાં આવે છે અને આ ધજા ઉપર સૂર્ય અને ચંદ્રનું નિશાન છે. યાદવ ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી આકાશમાં સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી દ્વારકાની કીર્તિ અમર રહેશે. આ પ્રતીક છે. જો કે હું આગળ જતા વાત કરું છું. દ્વારકા મોક્ષદ્વાયની નગરી કીધી છે સાહેબ. આ દ્વારકાની અંદર દર્શન કરવા જાઓ તો 2 દ્વાર છે, એક ઉત્તર અને એક દક્ષિણ. ઉત્તરના દ્વારને મોક્ષ દ્વાર અને દક્ષિણના દ્વારને સ્વર્ગ દ્વાર કહેવાય છે. ભક્તો મોક્ષ દ્વારમાંથી દ્વારકાધીશના દર્શન કરવા આવે છે અને સ્વર્ગ દ્વારથી નીચે ઉતરે છે. ત્યાં 56 સીડીઓ છે. એ 56 સીડીઓ ઉતરીને નીચે જાય છે ને ત્યારે એમને ગોમતી નદીનો ઘાટ જોવા મળે છે, ગોમતી ઘાટ. હું વારંવાર કહું છું, હું તો હતો લાઈનમાં કાના તારા દર્શન કરવા માટે અને મારો કાનો રાહ જોઈને બેઠો હતો આ ગોમતી ઘાટે. આવા અદ્ભુત નજારાઓ છે દ્વારકામાં. કહેવાય છે કે આ દ્વારકા એ રિયલમાં હતી. દ્વારકા દરિયામાં ડૂબી ગઈ છે આવું હું નથી કહેતો. 1980ના દાયકામાં ASI ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે દરિયાની અંદર ઉતરીને રિસર્ચ કર્યું છે. ડૉક્ટર SR રાવ, બહુ મોટું નામ છે ભારતના પુરાતત્વ વિભાગમાં. એમને ખુદ તપાસ કરીને કીધું છે કે અહીંયા તમે દરિયામાં જાઓ તો તમને પ્રાચીન દિવાલો, સ્તંભો, પથ્થરો, લંગરો બધું જ મળશે. મૂર્તિઓ મળી આવી છે સાહેબ દરિયામાં ડૂબેલી. એને જ પ્રમોટ કરવા માટે ભારતના વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતનું ગૌરવ એવા નરેન્દ્ર મોદીએ દ્વારકામાં દરિયામાં ડૂબકી મારીને એ ભગવાન દ્વારિકાધીશની પૂજા કરી બતાવ્યું દુનિયાને કે ધીસ ઇઝ અ ટુરિઝમ. આ ડિવાઇન ટુરિઝમ છે. એટલે મહાભારતની કાલ્પનિક કથાઓ નહીં, આ મહાભારતથી લઈને અત્યાર સુધીના આધુનિક સુધીની આ યાત્રા એટલે દ્વારિકા છે. દ્વારિકાધીશ માટે એવું કહેવાય છે કે જો એની ઈચ્છા હોય તો જ દર્શન થાય. ઘણા બધા પ્લાન પણ વિફળ થતા હોય છે. એમાં સૌરાષ્ટ્રમાં તો ભાઈ કહેવત છે, માગો 20 આપે 30 એ મારો દ્વારિકાધીશ. આ ભક્તિ, શ્રદ્ધા અને ઇતિહાસો સુવર્ણકાર છે દોસ્તો. એનું મંદિર ગજબ છે. ચલો મંદિર તમને બતાવું. દ્વારિકાધીશનું મંદિર જે છે ને એ 5 માળ ઊંચું છે, ભવ્ય મંદિર છે. ચાલુક્ય શૈલી કાં તો સોલંકી શૈલી કહી શકો, જે નાગર શૈલીનો પેટા વિભાગ છે. એની અંદર ટોટલ 72 થાંભલા છે. 72 થાંભલા ઉપર અડીખમ ઊભું છે સાહેબ. 16મી સદીમાં બનેલું મંદિર આજે પણ ઊભું છે. એના ગર્ભગૃહમાં નિજમાં ભગવાન દ્વારિકાધીશ જગતપતિ તરીકે બિરાજમાન છે અને મૂર્તિનો રંગ કાળો છે, શ્યામવર્ણી છે. શ્યામવર્ણ ચતુર્ભુજ મૂર્તિ તરીકે બિરાજમાન છે અને બિલકુલ સામે ભવ્ય મંડપ, નૃત્ય મંડપ અને સભા મંડપ આવ્યું છે. દ્વારિકાધીશનું મંદિર જે છે એની આજુબાજુમાં ઘણા બધા મંદિરો છે. યશોદા માતાનું મંદિર છે,
દાઉજીનું મંદિર છે, બધા જ મંદિરો છે. આ આખો સમૂહ છે મંદિરોનો. આમ જોવા જઈએ તો પંચાયતી શૈલીની અસર જોવા મળે. 5 મંદિરોનો, આજુબાજુમાં નાના નાના મંદિરો પણ છે. તમે જો મંદિરમાં જાઓ તો તમને દિવસમાં 5 વખત ધજા ચડાવવામાં આવતી જોવા મળશે. 52 ગજની ધજા ચડાવવાનું મહત્વ છે. એ પ્રતીક છે 52 વંશ, 52 કોટી યાદવોના પ્રતીક સ્વરૂપે એ 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. આ ધજા બનાવવાનું કામ છે ને અબુટી બ્રાહ્મણો દ્વારા થાય છે. આ યુનિક રીતે એ બનાવે છે, ભગવાનના વાઘા બનાવે છે અને પૂજા કરે છે ગુગરી બ્રાહ્મણો. આ ધજા ઉપર સૂર્ય અને ચંદ્રનું નિશાન છે. આકાશમાં જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી દ્વારિકાધીશ અહીંયા રહેશે. યાદવ ચંદ્ર દિવાકર આપણે જે શબ્દ બોલીએ છીએ એ અહીંયા ચરિતાર્થ થાય છે. સાહેબ દિવસમાં 5 વખત અહીંયા ધજા ચડાવવામાં આવે છે. સવારે 3, સાંજે 2 વખતે. સાહેબ આ ધજા જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે. વિચારો તો ખરા, 5 માળ ઊંચા આ મંદિર ઉપર એક ભાઈ ઉપર ચડીને લાઈવ ધજા બદલતો ખૂબ અહીંયા લગભગ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય છે. અને એક્ઝેક્ટ આ મંદિરની પાછળ શારદા પીઠ આવી છે. ભાઈ રાજાધિરાજ છે. ભાઈ કૃષ્ણ એક એવું વ્યક્તિત્વ છે જેને લોકો પ્રેમ કરે છે. એના જન્મથી લઈને મૃત્યુ સુધીની પૂજા થાય છે. ભાલકા તીર્થ સુધી તમે જાઓ, જગન્નાથપુરી જાઓ, ક્યાં ક્યાં જશો તમને કાનો બધી જોવા મળશે. અહીંયા ખાલી ભગવાન તરીકે નહીં, રાજા તરીકેની સેવા કરવામાં આવે છે. દ્વારકામાં 8 પ્રહરની પૂજા થાય અને ક્યાંક બેટ દ્વારકામાં જશો ને તો ઉપર 9 ભોગ અને બીજા 4 અલગ એમ 13 પૂજાઓ થાય છે. એટલે દ્વારકા કરતાં તો બેટ દ્વારકા, આપણે અલગ વિડીયોમાં બેટ દ્વારકાનો વિડીયો લઈશું. તમે જ્યારે વહેલા સવારે જાઓ ને તો ભગવાનને જગાડવામાં આવે છે મંગળા આરતીથી. સાહેબ મંગળા આરતીના દર્શન કરો દિવસનું પહેલું. એના પછી ભગવાનને સ્નાન કરાવવાની પરંપરા, એમને શૃંગાર, એમને દિવ્ય દર્શન થાય. પછી અંતરાલ આવે, પછી ભગવાનને રાજભોગ ધરાવવામાં આવે, પછી ભગવાન બપોરે આરામ કરે, પછી સંધ્યા આરતી થાય અને સંધ્યા આરતી પછી છેલ્લે શયન આરતી પછી ભગવાનને આરામ આપવામાં આવે. 8 પટરાણીઓ, 8 પ્રહર, 8 પૂજા, 8 વાઘા, અદ્ભુત પરંપરાઓ છે સાહેબ. એમાં પણ પાછું 56 ભોગ. કોઈ તહેવારો, જન્માષ્ટમી છે, હોળી છે, તે વખતે કાન્હાને 56 ભોગ ધરાવવામાં આવે. આમ કાનો, કૃષ્ણ, કાનુડો, માધવ, કેટલા નામ કીધા. પણ અહીંયા મંદિરમાં જ્યારે બિરાજે છે ને તો દ્વારકાનો નાથ બનીને બિરાજે છે. સાહેબ આ જ્ઞાની પરંપરા છે, આ ભક્તિની પરંપરા છે. દક્ષિણ ભારતમાંથી નીકળેલા આદિ શંકરાચાર્ય ભારતના મધ્યમાં નર્મદા નદીના કિનારે ઓમકારેશ્વરમાં બેસીને જ્ઞાન પ્રાપ્તિ કરી. અને એમને થયું કે સમગ્ર ભારતમાં સનાતન સંસ્કૃતિને એક કરવી હશે તો ભારતના 4 ખૂણામાં મારે મઠોની સ્થાપના કરીને જ્ઞાનનો પ્રવાહ વહેવાડવો પડશે. ઉત્તરમાં જ્યોતિર્મઠ, દક્ષિણમાં શૃંગેરી મઠ, ગોવર્ધન મઠ, પૂર્વમાં અને પશ્ચિમમાં શારદા મઠ. તો શારદા મઠ એક્ઝેક્ટ દ્વારિકાના મંદિરની બિલકુલ પાછળ છે. યા કાલિકાની પૂજા થાય એટલા માટે કાલિકા મઠ પણ કહેવાય છે. અહીંયા શામ વેદની પરંપરાઓ ફોલી થાય છે. 4 મઠોમાં 4 વેદોની પરંપરાઓ ફોલી થાય છે. સનાતન અને શામ વેદની. કૃષ્ણ હોય તો સંગીત તો હોવાનું યાર. કૃષ્ણ મુરારી છે ભાઈ. તો જ્ઞાનની પરંપરા અમારા દ્વારકામાંથી જોવા મળશે. અને સાથે સાથે ભક્તિની પરંપરા. સાહેબ મીરા મેળતાની એ દીકરી વૃંદાવન ગઈને પોતાના જીવનનો શેષ ભાગ દ્વારિકામાં આવીને વિસાવી. એને ગુજરાતી અને હિન્દીમાં અને રાજસ્થાની લહેકામાં પુષ્કર કૃષ્ણના ગીતો ગાયા. કહેવાય છે કે બેટ દ્વારકાના મંદિરના એ મૂર્તિમાં આ મીરા સમાઈ ગઈ. નરસૈયો ગુજરાતમાં થઈ ગયો. શામળશા શેઠના નામે હુંડી લખાય અને હુંડી લઈને મારો શામળિયો નરસિંહ મહેતા માટે જાય. સાહેબ આવા ભક્તો ગુજરાતમાં થઈ ગયા. નરસિંહ મહેતા ભક્ત બોડાનો થઈ ગયો જે દ્વારિકાની મૂર્તિ ડાકોરમાં લઈ ગયો અને છેલ્લે ભગવાને ડાકોરમાં સ્થિર કર્યા. તો આવા ભક્ત બોડાનો, નરસિંહ મહેતા, મીરાબાઈ જેવા અદ્ભુત લોકોએ ધાર્મિક અને ભક્તિની પરંપરાઓ જાળવી રાખી. આ પરંપરાઓ છે. આસ્થાના બહુ મોટા કેન્દ્રો જોવા હોય ને તો ક્યારેક ટાઈમ મળે તો જન્માષ્ટમી અને હોળીએ જજો દ્વારકામાં. જન્માષ્ટમી મારા કૃષ્ણનો જન્મોત્સવ. સાહેબ લાખોની સંખ્યામાં દ્વારિકાધીશના દર્શન કરવા માટે લોકો દુનિયાભરના આવે છે. એમાં મારો કાઠિયાવાડ તો ગાંડો જ થાય. આમ કહેવા જઈએ તો આપણે ભગવાન કહીએ, કાન્હો કહીએ
કાઠિયાવાડીઓ, મારા સૌરાષ્ટ્રના મિત્રો કાન્હાને પોતાનો સખો, સાક્ષી મિત્ર માને છે. અને જન્મના સાક્ષી બનવા માટે આખું દ્વારિકા ગાંડું થાય છે. અને હોળી એટલે કે રાજસ્થાન અને ગુજરાતના ખૂણે ખૂણેથી પદયાત્રીઓ દ્વારકા પહોંચે છે કૃષ્ણના દર્શન કરવા માટે. અને જાણે રિયલમાં ફાગણ ફેલાયો હોય એવું થાય. આ દ્વારકા ખાતે જાઓ તો દ્વારકાની બિલકુલ પાછળ ગોમતી નામની નદી છે અને ગોમતીનો ઘાટ કહેવાય છે. એ ગોમતી ઘાટને ક્રોસ કરીને સામે કાંઠે જાઓ તો પંચતીર્થ, પંચનાદ છે. ત્યાં 5 કૂવા છે જ્યાં મીઠું પાણી જોવા, દરિયા કિનારે હોવા છતાં મીઠું પાણી તમને જોવા મળશે. અને ક્રોસ કરવા માટે સુદામા બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે, અદ્ભુત છે. જેમ લક્ષ્મણ ઝૂલા છે ઉત્તરાખંડમાં, એમ ગુજરાતમાં સુદામા સેતુ તમને બનાવવામાં છે. જોકે સુદર્શન સેતુ બેટ દ્વારકાને કનેક્ટ કરતો આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. પણ અદ્ભુત છે દ્વારકા. દ્વારકાની પરંપરાઓ અદ્ભુત છે. ભારતીય સંસ્કૃતિના સુવર્ણ શિખર તરીકે જો ગણવા જઈએ ને તો સ્થાપત્યમાં ચાલુક્ય શૈલી, ભક્તિમાં મીરા, નરસૈયા અને તમારા મારા જેવા લોકો, એ ભવ્ય સ્થાપત્યનો ઇતિહાસ અને વેદનું જ્ઞાન, આમ સ્થાપત્ય, ભક્તિ, ઇતિહાસ અને વેદાંતોનું જ્ઞાન જ્યાં ભેગું થાય ને ત્યારે મારો પૂર્ણ પુરુષોત્તમ દ્વારિકાધીશ તૈયાર થાય. હજારો વર્ષોનો ઇતિહાસ લઈને બેઠો છે મારો દ્વારિકાધીશ. તો ભાઈ અદ્ભુત ભારતીય સંસ્કૃતિની પરંપરાઓ જ્યાં જોવા મળે ને એવું સ્થાનક છે દ્વારિકા. જો દ્વારકા ગયા હોય તો દ્વારિકાના આ સ્થળો પણ તમને ખબર હોવી જોઈએ. એવું પણ કહેવાય છે કે દ્વારકાથી થોડે દૂર રૂકમણી એટલે કે રૂક્ષ્મણીનું મંદિર છે. દુર્વાસા મુનિનો શ્રાપ, અને શ્રાપના કારણે ત્યાં મીઠું પાણી નથી જોવા મળતું. એવું કહેવાય છે કે દ્વારકા દર્શન કરવા માટે ગયા હોય ને રૂક્ષ્મણીના દર્શન ના કર્યા હોય ને તો ફેરો પૂરો થતો નથી. અને દ્વારિકાધીશની ઈચ્છા હોય તો જ તમે દર્શન કરવા જઈ શકો છો. તો ચાલો દોસ્તો, આવા જ વિડીયો જોવા હોય તો ક્વિક GS બાય બાલા સરકાર યુટ્યુબ ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામમાં બાલા સરકાર નિક પટેલ આઈડીને ફોલો કરી શકો છો. અને આવી જ રસપ્રદ PDF જોતી હોય તો બાલા સરકાર 108 ટેલિગ્રામ ચેનલમાં આની PDF મૂકી દઈશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તમને કોઈ બીજા વિષય કે કોઈ મંદિર વિશે જાણવું હોય તો અવશ્ય મને કહેજો. આપણે એ ટોપિક ઉપર વિડીયો લઈને આવીશું. ત્યાં સુધી બાલા સરકારના જય દ્વારિકાધીશ.